નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. તાજેતરમાં પ્રેમનો પર્વ ગણાતા વેલેન્ટાઇન વીકની ઉજવણી કરવામાં આવી હતી, જે બાદ અંજાર તાલુકાના ચંદિયા ગામે પ્રેમ સંબંધના કરુણ અંજામની ઘટના સામે આવી છે. પ્રેમીએ પ્રેમિકાને ટૂંપો આપી લાશને કૂવામાં ફેંકી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. મળતી વિગતો મુજબ શુક્રવારે સવારે ભુજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી કે ચંદિયાના કૂવામાં મહિલાની લાશ છે, જેથી ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. કૂવો આશરે 55 ફૂટ જેટલો ઊંડો હતો અને તેમાં પાણી પણ ભરેલું હતું, જેથી મહિલાને બહાર કાઢવા માટે ટીમે અત્યાધુનિક રેસ્ક્યુ રોબોટનો ઉપયોગ કર્યો હતો. મજબૂત રસ્સામાં ચેર નોટ બાંધીને ફાયરમેનને કૂવાની ઊંડાઈમાં ઉતારવામાં આવ્યો હતો. ભારે જહેમત અને ચોકસાઈપૂર્વક હાથ ધરવામાં આવેલ હતું. ઓપરેશનના અંતે મહિલાને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. કામગીરીમાં ફાયર વિભાગના સચિન પરમાર, વિશાલ ગઢવી, દિલીપ ચૌહાણ, ઇમ્તિયાઝ સમા, કમલેશ મતિયા, ઋષિ ગોર અને મોહન રબારી સહિતના જોડાયા હતા. દરમિયાન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હતભાગી 18 વર્ષીય યુવતી ગુમ થતા અંજાર પોલીસમાં ગુમ નોંધ દાખલ કરવામાં આવી હતી. અંજારના પીઆઈ AR ગોહિલના માર્ગદર્શનમાં ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. મરણ જનાર ચંદિયા ગામમાં રહેતા રાધાબેન હોવાનું જાણવા મળ્યું છે. તેને રાહુલ નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો. કોઈ કારણોસર બંને વચ્ચે ઝઘડો થયો અને બોયફ્રેન્ડ રાહુલે રાધાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દેહને કૂવામાં ફેંકી દીધો હતો. બનાવમાં રાજેશ નામના શખ્સે મદદગારી કરી હતી. અંજાર પીઆઈ AR ગોહિલથી વાત કરતા સમગ્ર બનાવ હત્યાનો હોવાનું અને પ્રાથમિક તબક્કે પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી હોવા બાબતને સમર્થન આપ્યું હતું. 2 શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. હાલ તપાસ ચાલી રહી હોવાનું ઉમેર્યું હતું. કચ્છમાં બુટલેગરો દ્વારા આચરવામાં આવતા દારૂના ગેરકાયદેસર કારોબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ કચ્છના પદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભુજ તાલુકાના વડવાડા ગામની સીમમાં ચાલતા વિદેશી દારૂના મોટા પાયાના કટિંગ પર PSI SV ગલચરની આગેવાનીમાં ટીમે દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસને કરોડો રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હાથ લાગ્યો છે, જેણે સ્થાનિક પોલીસ તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. સત્તાવાર વિગત મુજબ SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે વડવાડા ગામે દરોડો પાડ્યો હતો, ત્યારે ત્યાં મોટા પાયે વિદેશી દારૂનું નેટવર્ક કાર્યરત હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની તપાસમાં ઘટના સ્થળેથી 56,088 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે 4,85,00,000 રૂપિયા થવા જાય છે. માલની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા 2 મોટા ટાટા ટ્રક, 3 મિની ટ્રક અને 1 મહિન્દ્રા પિકઅપ સહિતના વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે, જેની કિંમત 1 કરોડથી વધુ આંકવામાં આવી છે. પોલીસે મોબાઈલ ફોન અને અન્ય સાધન સામગ્રી સહિત 5,09,06,000 રૂપિયાનો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 2 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં રાપરના જસરામ જગા ભરવાડ અને મેઘપર બોરીચીના વિશાલ બિરેન કરમકામનો સમાવેશ થાય છે. જોકે આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધારો અને દારૂ મંગાવનાર કુખ્યાત બુટલેગરો નાસી છૂટવામાં સફળ રહ્યા છે. પોલીસ દ્વારા લિસ્ટેડ બુટલેગરો ભુજના ગણેશનગરના નવજોત ઉર્ફે નવગઢ રાજગોર, કેરાના અનૂપસિંહ અભયસિંહ રાઠોડ, ગાંધીધામના દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ કાપડી, અંજારના શિવરાજ વિરમ ગઢવી, ભુજના રાહુલ મહારાજ, જેકી બાવાજી, હાર્દિક મહારાજ, કલ્પેશ મહારાજ, પાણદ્રોના ગોપાલ કેશવજી રાજગોર, ગોપાલસિંહ બનેસિંહ વાઘેલા, ગાંધીધામના કરણભાઈઓ સહિત 23 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હરિયાણાના મેવાતથી દારૂ સપ્લાય કરનાર મુસ્તફા ઉર્ફે રાહુલ ઉર્ફે મહાકાલ જબરખાન પઠાણની સંડોવણી બહાર આવી છે. પદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી આ રેડમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની સાથે સાથે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોના સંરક્ષણમાં આ નેટવર્ક ચાલતું હતું, તે દિશામાં હવે SMC દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની આ સફળ કામગીરીને પગલે સમગ્ર કચ્છ જિલ્લાના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભુજમાં અશ્વમેઘ સોસાયટીમાંથી ગરફોડ ચોરી કરવામાં આવી હતી. બનાવમાં ભુજ A ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ થયા બાદ 2 આરોપીઓને ઝડપી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ સંસ્કારનગરની બાજુમાં આવેલ અશ્વમેઘ સોસાયટીમાં સુરેશભાઈ બુડિયાના મકાનમાં ચોરી કરવામાં આવી હતી.
ફરિયાદી હરજીભાઈ બુડિયાએ જણાવ્યું હતું કે તેમના કાકાઈ ભાઈ સુરેશભાઈ બુડિયાના મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસી અજાણ્યા ઈસમો દ્વારા 50,000ની ટીવી, ગરમ પાણી કરવાનું ગીઝર, ડ્રીલ મશીનની કીટ, હેમર મશીન, બે ગ્લાઇન્ડર, પાના સેટ, હેર ડ્રાયર, કટર મશીન, સેન્ડર મશીન, રસોડાનો સામાન, દરવાજાના પિત્તળના નકુચા, બાથરૂમમાં લગાવવાના મોટા નળ, પાઇપ, ફુવારા સહિતની વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. જે 1,90,000ના મુદ્દામાલની 16 તારીખથી 17 તારીખે સવારે 7:30 દરમિયાન ચોરી કરી હતી. બનાવમાં ભુજ એ ડિવિઝન પોલીસે તપાસના આધારે રામનગરીમાં રહેતા મહેશ અરવિંદ દેવી પૂજક અને માધાપર મઢુલી પાસે રહેતા કિશન કોહલીની ધરપકડ કરી છે. પીઆઈ એમ પટેલે જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આરોપીઓ શહેરી વિસ્તારમાં ભંગારની લારીની ફેરી કરી બંધ મકાનમાં તક જોઈને ચોરી કરતા હતા. દેશલ પર હાજીપીર રોડ અત્યારે 81 કરોડના ખર્ચે નવો બની રહ્યો છે. કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડતા મીઠાના ટ્રેલરો અને ટ્રકોને રસ્તો શોધવા માટે મથામણ કરી રહ્યા છે. ત્યારે ગડુલી અને સાતલપુર, ઝારા અને લાખાપર રોડ અને હાજીપીર ફાટકથી નરા ગામમાં થઈને વાહનો ન જવા માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતું. ગ્રામ્ય માર્ગ હોવાના કારણે તેના પર ઓવરલોડ વાહનો અને સ્કૂલો આવતી હોવાથી ગામોમાંથી ગામ લોકોએ ભારે વાહનો ન જવાનો નિર્ણય લીધો હતો. ત્યારે હાજીપીર પાસે બુરકલ ગામથી જવા માટે રાત્રે 3 વાગે ગામના જાગૃત દ્વારા વાહનોને અટકાવીને પરત મોકલી દીધા છે. 2 થી 3 ભારે ઓવરલોડ વાહનો ફસાઈ ગયા હતા. બુરકલ ગામના સિયાજત, એબીજત, કલામજત વગેરે ગ્રામજનોએ રસ્તા ઉપરથી ભારે વાહનોને ન જવા મથામણ કરી હતી અને ગાડીઓને પાછી વાળવામાં આવી હતી. અત્યારે ટ્રેલર માલિકોની હાલત ખરાબ થઈ ગઈ છે. હાજીપીરથી ખાવડા, ભીરંડિયારા, લોરિયા, ભુજ થઈને મુન્દ્રા કંડલા તરફ જવાનું જાહેરનામા છે. છતાં જાણકારીના અભાવે નિયમનો ભંગ થઈ રહ્યો છે. ખરેખર તંત્ર દ્વારા અલગ અલગ સ્થળોએ ક્યાંથી જવું તેના બોર્ડ લગાવવા જોઈએ. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા ભુજ ખાતે રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પર્યાવરણવિદો, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્ધારકો ઉપસ્થિત રહ્યા છે. પ્રથમ દિવસની શરૂઆત સવારે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને ગણેશ સ્તુતિ સાથે કરવામાં આવી હતી. સંસ્થાના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડોક્ટર રચના ચંદ્રાએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ગાઈડ સંસ્થાના ચેરમેન અને નિવૃત્ત આઈએએસ અધિકારી વીએસ ગઢવીએ ખાસ ઉદબોધન આપ્યું હતું. આ પ્રસંગે ટ્રીઝ ઓફ કચ્છ નામના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ઉદઘાટન સત્રના મુખ્ય વક્તા અને બરકતુલ્લા યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર આર.જે. રાવે ઇકો ટુરિઝમને ક્લાઇમેટ ચેન્જ સામે લડવાનું એક મહત્વનું સાધન ગણાવ્યું હતું. શરૂ થયેલા પ્રથમ ટેકનિકલ સત્રમાં ક્લાઇમેટ ચેન્જ અને ડ્રાયલેન્ડ ઇકોસિસ્ટમ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સત્રનું સંચાલન ડોક્ટર આર.જે. રાવ, ડોક્ટર કે. કાર્તિકેયન અને ડોક્ટર કૃષ્ણકાંત બક્ષીએ કર્યું હતું. જેમાં શ્રુતિ કન્ઝર્વેશન ફાઉન્ડેશનના ડોક્ટર દીપક આપટે, મધ્ય એશિયાઈ ફ્લાયવેના પક્ષીઓની સુરક્ષા અંગે ઝૂ આઉટરીચના ડોક્ટર આર.વી. સંજય મોલુરે, વન્યજીવ સંરક્ષણ અંગે અને ન્યૂ દિલ્હીના નિષ્ણાંત નીતિન બસ્સીએ બદલાતા વાતાવરણમાં ભારતના જળ સંકટના ઉકેલો પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ગાઈડ સંસ્થા દ્વારા વર્ષ 2006 થી પ્રતિવર્ષ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધી પરિસ્થિતિકીય અને પર્યાવરણીય મુદ્દાઓ તેમજ જૈવ વિવિધતા અને વેટલેન્ડ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. વર્ષની કોન્ફરન્સનો મુખ્ય વિષય ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન રાખવામાં આવ્યો છે, જે વર્તમાન સમયની સૌથી મોટી વૈશ્વિક સમસ્યા તરીકે ઉભરી આવ્યો છે. ગાઈડના ડાયરેક્ટર ડોક્ટર વિજયકુમારે જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ એ માત્ર કચ્છ, ગુજરાત કે ભારત પૂરતી મર્યાદિત સમસ્યા નથી, પરંતુ તે એક વૈશ્વિક આપત્તિ છે. આ આબોહવા પરિવર્તનને કારણે સામાન્ય માનવીની આજીવિકા પર પણ વ્યાપક અસર પડી રહી છે, જેમાં ખાસ કરીને પશુપાલકો અને ખેડૂતો સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ પરિસ્થિતિમાં કેવી રીતે સુધારો લાવી શકાય અને આબોહવા પરિવર્તનની નકારાત્મક અસરોને કેવી રીતે ઓછી કરી શકાય તે માટે આ કોન્ફરન્સમાં દેશભરના પ્રખર નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા છે. નિષ્ણાંતો 2 દિવસ દરમિયાન વિવિધ ટેકનિકલ સત્રોમાં આબોહવા પરિવર્તન, આજીવિકા અને તે સંબંધિત નીતિ વિષયક નિર્ણયો પર પોતાના અભ્યાસ રજૂ કરશે. કોન્ફરન્સના નિષ્કર્ષ દ્વારા આબોહવા પરિવર્તનના પડકારો સામે લડવા માટે ચોક્કસ વ્યૂહરચના અને ભવિષ્યના આયોજન માટેની દિશા પ્રાપ્ત થશે. ગાઈડનું આખું ફોર્મેટ એક ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી છે. એ કહેવાની ભાગ્ય જરૂર હોય કે આ સંસ્થાનું હેડક્વાર્ટર ભુજમાં છે. ખૂબ જ યોગ્ય નિર્ણય છે, જે આ સંસ્થાના સ્થાપક શ્રી હસમુખભાઈ શાહ એમની
વિઝનરી દ્રષ્ટિ અને એને કારણે આ સંસ્થાનો ઉદય થયો. ખાસ કરીને આ સેમિનાર જે છે 2 દિવસનો કોન્ફરન્સ છે એ આપણે અત્યારે ક્લાઇમેટ ચેન્જ થયો છે એવી વાતો કરીએ છીએ, પણ એનો અર્થ શું થાય? ક્લાઇમેટ ચેન્જ થાય તો લોકો ઉપર શું અસર પડે? ક્લાઇમેટ ચેન્જ થાય તો ખેડૂતો ઉપર શું અસર પડે? ક્લાઇમેટ ચેન્જ થાય તો પશુપાલકો ઉપર શું અસર પડે? એના વિશે એક વિગતવાર ચર્ચા કરીને અહીંયા યુનિવર્સિટીમાં બેઠા છીએ એટલે યુનિવર્સિટીના માધ્યમથી આપણી આવતી યંગ જનરેશન સુધી પહોંચે અને આપણા વાતાવરણ વિશે, આપણા પાણી વિશે, આપણી હવા વિશે આપણું વધારે જાગૃતિ કેળવાય એવો ઉદ્દેશ આ કોન્ફરન્સનો છે. આખા દેશમાંથી આ વિષયના નિષ્ણાત લોકો અહીંયા ભુજમાં 2 દિવસ રહેવાના છે અને એના વિશે વાત કરવાના છે. એ પેપર્સ પબ્લિશ ગાઈડ કરશે અને એના ઉપરથી ભવિષ્યમાં આપણે શું કરવું જોઈએ એનું દિશા સૂચન પણ આપણે રાજ્ય સરકારને, સ્થાનિક સંસ્થાઓને પણ કરીશું અને એ બાબતને, ક્લાઇમેટ ચેન્જની બાબતને, ક્લાઇમેટ ચેન્જ એડપ્ટેબિલિટી બાબતને આપણે આગળ લઈ જવાનો પ્રયાસ કરીશું. गाइड हर साल एक नेशनल लेवल और इंटरनेशनल लेवल का कॉन्फ्रेंस ऑर्गेनाइज करते. 2006 से ये चालू है एंड इम्पोर्टेंट इकोलॉजिकल एंड एनवायरमेंटल इश्यू के ऊपर, बायोडाइवर्सिटी के ऊपर, वेटलैंड के ऊपर कॉन्फ्रेंस हो जाता है. एंड ये बार हम लोगों ने कॉन्फ्रेंस ऑर्गेनाइज किया क्लाइमेट चेंज के ऊपर. क्लाइमेट चेंज सिर्फ कच्छ का नहीं तो इंडिया, गुजरात का नहीं तो इंडिया का प्रॉब्लम नहीं है, ये ग्लोबल का प्रॉब्लम है. तो ये क्लाइमेट चेंज तो हो रहा है ये, एंड क्लाइमेट चेंज की वजह से क्या क्या इम्पैक्ट हो सके लाइवलीहुड में, पैस्टोरलिस्ट है, फार्मर्स, सभी लोग लाइवलीहुड में क्या इम्पैक्ट हो सके और उसको कैसे हम सुधार सके और क्लाइमेट चेंज का इम्पैक्ट भी कैसे कम कर सके, इसका बारे में चर्चा करने के लिए एमिनेंट एक्सपर्ट्स पूरा नेशनल लेवल से आया हुआ है. डॉक्टर आर.जे. राव है. He is an expert and has an experience of more than 45 years service, and he was the former vice chancellor of Barkatullah University, and he is the member of National Board for Wildlife also. Dr. Deepak Apte, he is the former CRZ committee chairman, and he is the member of many MOF committees now also, and he has a vast experience on ecology and coastal environment and all. And Dr. Sanjay Malur, he is a बायोडाइवर्सिटी स्पेशलिस्ट. सो बायोडाइवर्सिटी का और क्लाइमेट चेंज का क्या इम्पैक्ट हो सके. एंड डॉक्टर अजीज इज एनवायरमेंटल, बायोडाइवर्सिटी एंड इकोलॉजी, एवरी इन ऑल एरियाज ही इज द स्पेशलिस्ट. सो लाइक दिस देयर आर मेनी एक्सपर्ट्स. डॉक्टर नितिन बासी. सो मेनी एक्सपर्ट्स हैव जॉइंड अस एंड दे आर ऑल डिलीवरिंग अ टॉक. और आज अभी 5-10 मिनट के बाद टेक्निकल सेशन चालू हो जाता है. तो ईच साइंटिस्ट विल टॉक अबाउट देयर एरियाज, डिफरेंट एरियाज, क्लाइमेट चेंज का, लाइवलीहुड का और पॉलिसी डिसीजन का, इसके बारे में चर्चा होंगे. कल 2 दिन का ये प्रोग्राम चालू रहेंगे. માનવ સેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્તિ ક્ષેત્ર સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માનવજ્યોત સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ત્યારે ભુજની માનવજ્યોત સંસ્થાને દાતા અમરબાઈ માવજીભાઈ ગોરસિયા પરિવાર દ્વારા નવું 6 સીટર ઇકો વાહન આપવામાં આવ્યું હતું. આ વાહન ભુજ સ્વામિનારાયણ મંદિરमध्ये મંદિરના કોઠારી દેવપ્રકાશ સ્વામી, કોઠારી ગોલોક વિહારી સ્વામી, સદગુરુ પાર્ષદવરે જાદવજી ભગતની ઉપસ્થિતિમાં અર્પણ કરાયું હતું. આ પ્રસંગે દાતા પરિવારના ગોવિંદભાઈ માવજી ગોરસિયા તથા જીતેશ ગોપાલભાઈ ગોરસિયાની ભાવનાઓને બિરદાવી માનવજ્યોત સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સંતોએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા. ગોપાલભાઈ ગોરસિયા પરિવારનો સંસ્થા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. માનવજ્યોતના પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલા બોટી, નીતિન ઠક્કર, પ્રવીણ ભદ્રા, ભરતભાઈ સોની, મૌલિક માખડે વ્યવસ્થા સંભાળી હતી.